ભાઈઓ, આજે અમદાવાદમાં અને એક બે શહેરોમાં, ગુજરાતના એક બે શહેરોમાં જે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલ લેવા માટે જે લાઈનો લાગી છે એ કેવળ ને કેવળ અફવા છે. અને એક પેટ્રોલ પંપ એસોસિએશનના ડીલરના એસોસિએશન તરીકે અને પ્રેસિડેન્ટ તરીકે હું આપને ખાતરી આપું છું કે ત્રણેય ઓઇલ કંપની તરફથી અમને પૂરતા પ્રમાણમાં જથ્થો મળે છે, બફર સ્ટોક પણ છે અને તેમને સપ્લાયના કામના કલાકો પણ વધાર્યા છે. જે 5 વાગ્યાનો સમય હતો એને બદલે પણ કામના કલાકો વધાર્યા છે, સપ્લાયનો જથ્થો પણ વધાર્યો છે. માટે પબ્લિકને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળે છે. અને આવી કોઈ પેનિક તમે ન કરશો, ખોટી અફવાઓમાં ન જોડાઓ. અત્યારે આપણે સાથ સહકાર આપીએ તો કોઈ આપણા ગુજરાતમાં પેટ્રોલ, હું ફરીવાર રિપીટ કરું છું કે પેટ્રોલ ડીઝલની ગુજરાત રાજ્યમાં કોઈ તકલીફ નથી. પબ્લિકને જોઈએ એટલું પેટ્રોલ અને ડીઝલ મળશે. જેમ આપણા ગુજરાત રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી માનનીય શ્રી મોના ખંડાર મેડમે પણ ખાસ આપણને આ બાબતે એસ્યોરન્સ આપ્યું છે. એસએલસી સાહેબ બેરા સાહેબે પણ એસ્યોરન્સ આપ્યું છે. આ આટલી મોટી બે ઓથોરિટી હોય અને એક એસોસિએશન તરફથી હું પણ આપને કહું છું કે મિત્રો, ભાઈઓ, કોઈ ચિંતા ન કરતા, જોઈએ એટલું પેટ્રોલ ડીઝલ મળશે. માટે આમાંથી મુક્ત થાવ અને આ બાબતે કોઈ મીડિયામાં પણ ફોરવર્ડ કરીને અને લોકોને પણ ઉશ્કેરશો નહીં, તેવી મારી આપને નમ્ર વિનંતી છે.